નમસ્તે દર્શક મિત્રો, આયર્સ પીચનું સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું અવર્તે જાની મકવાના। સૌ કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરના દઢાળ બ્રિજ નજીકથી મળી આવ્યો ડીકમ્પોઝ મૃતદેહ। મૃતક ભરૂચનો હોય અને મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનો ખુલાસો થયો। ભરૂચ જિલ્લામાં વ્રત સાવિત્રી વ્રતની ભક્તિભાવ સાથે ઉજવણી। સૌભાગ્યવતી સ્ત્રીઓએ પોતાના પતિના લાંબા આયુષ્યની કરી કામના। ભરૂચ જિલ્લાના કવિથા ગામે તાલિબાની સજા ભોગવનારે કરી પત્રકાર પરિષદ। ઝઘડિયામાં કરણસિંહ પરમાર નામના ઈસમે સોશિયલ મીડિયામાં આદિવાસી સમુદાય અને લોકલાડીલા આદિવાસી નેતા ચૈતરભાઈ વસાવાને ટાર્ગેટ કરેલ ટિપ્પણીને લઈ આદિવાસી સમાજ એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો। ઝઘડિયા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રેલી સ્વરૂપે પોલીસ મથક સુધી પીઆઈ સાહેબને આવેદનપત્ર પાઠવ્યું હતું। જેમાં જણાવ્યા અનુસાર ઝઘડિયામાં કરણસિંહ પરમાર નામના ઈસમે સોશિયલ મીડિયામાં આદિવાસી સમુદાય અને લોકલાડીલા આદિવાસી નેતા ચૈતરભાઈ વસાવાને ટાર્ગેટ કરી ઘૃણાસ્પદ, અપમાનજનક અને નસ્લી જેવા શબ્દો વાપરી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આ ટિપ્પણી કરનાર ઈસમ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ, આઈટી એક્ટ અને બીએનએસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। તારીખ 20 જૂનના રોજ દઢાળ સાગબરા બ્રિજ નીચે નદીમાંથી ડીકમ્પોઝ હાલતમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહની હાલત અત્યંત ખરાબ હોવાથી ઓળખ કરવી મુશ્કેલ બની હતી। જો કે હાથ પરના છુન્નાના આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી મૃતકની ઓળખ ભોલાવ જીઆઈડીસી વિસ્તારમાં રહેતા પરેશભાઈ મનીલાલ વસાવા તરીકે થઈ હતી। ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં શરીર પર ગંભીર ઇજાઓ મળી આવતા અકસ્માત મોતનો ગુનો હત્યામાં ફેરવાયો હતો। ત્યારબાદ અંકલેશ્વર રૂરલ પોલીસ અને ભરૂચ એલસીબીની સંયુક્ત ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। તપાસ દરમિયાન 150થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવ્યા। લારી ગલ્લા, હોટલ, પેટ્રોલ પંપ તેમજ ઔદ્યોગિક એકમમાં મૃતક અને શંકાસ્પદ વ્યક્તિના ફોટા બતાવી માહિતી એકત્ર કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ભોલાવ બ્રિજ નજીક સીસીટીવીમાં મૃતક એક અજાણ્યા યુવક સાથે જોવા મળ્યો હતો। હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તે યુવકની ઓળખ નિર્મલ રાજુ નિષાદ, ઉંમર વર્ષ 20 તરીકે થઈ હતી। પોલીસે આરોપીના નિવાસસ્થાન નજીક વોચ ગોઠવી તેને ઝડપી પાડી પૂછપરછ કરતા મોટરસાયકલ લૂંટવાના ઈરાદે પરેશભાઈની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। પકડાયેલ આરોપી નિર્મલ રાજુ નિષાદ મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને હાલ ભોલાવ જીઆઈડીસી વિસ્તારમાં રહેતો હતો। તેની સામે અગાઉ પણ 2 ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે। ભરૂચ જીઆરપીના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. દેસાઈની સૂચના મુજબ એએસઆઈ જેતાભાઈ દલાભાઈ તથા પોલીસ સ્ટાફ સ્ટેશન પર ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન પ્લેટફોર્મ નંબર 3 પર આવેલી જૂની સ્ટેશન અધિક્ષક કચેરી પાસે શંકાસ્પદ કાળા રંગની બેગ જોવા મળી હતી। તપાસ કરતા બેગમાંથી 8.075 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં પોલીસનું માનવું છે કે ગાંજાની હેરાફેરી માટે ટ્રેન મારફતે જથ્થો લાવવામાં આવ્યો હતો। જોકે પોલીસની હાજરીનો અણસાર મળતા આરોપી બેગ સ્ટેશન પર જ મૂકી ફરાર થઈ ગયો હોવાનું અનુમાન છે। પોલીસે અજાણ્યા શખ્સ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે। આ સમગ્ર કાર્યવાહી દર્શાવે છે કે રેલવે સ્ટેશનો મારફતે થતા નશાકારક પદાર્થોના ગેરકાયદેસર પરિવહન પર પોલીસની બાદ નજર છે। મિશન સેફ સ્ટેશન અંતર્ગત ભરૂચ જીઆરપીની આ સફળ કામગીરીએ નશાના નેટવર્ક સામે કડક સંદેશો આપ્યો છે। ભરૂચ તાલુકાના કવિઠા ગામમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર વ્યક્તિ અને તેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા હતા। ગામમાંથી બહિષ્કાર કરાયેલા મયુરસિંહ રાજ મીડિયા સમક્ષ આવ્યા હતા અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી। મયુરસિંહ રાજે જણાવ્યું હતું કે ગામના હિત અને વિકાસના મુદ્દાઓને લઈ તેમને ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડત શરૂ કરી હતી। જો કે તેના બદલામાં તેમના પર વ્યક્તિગત હુમલાઓ કરવામાં આવ્યા અને તેમના પરિવારને 7 દિવસ સુધી સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડ્યો હતો। તેમણે વધુમાં આક્ષેપો કર્યા હતા કે સમગ્ર મામલે સરકારી તંત્રની અનેક રજૂઆતો અને ફરિયાદો કરવા છતાં અત્યાર સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી।
સમાધાન અંગે મયુરસિંહ રાજેશ બસ જણાવ્યું હતું, જો મામલાનું નિરાકરણ લાવવું હોય તો જિલ્લા પંચાયત સભ્ય યતીન પટેલ દ્વારા ફરીથી ગ્રામસભા બોલાવવામાં આવે અને જાહેરમાં તેમની માફી મંગાવવામાં આવે. મયુરસિંહ રાજના આક્ષેપોથી ગામમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. હવે આ મામલે જિલ્લા તંત્ર અને સંબંધિત જવાબદાર વ્યક્તિઓ શું પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાઈ છે. જૂના તવરા પાવન સલીલા મા નર્મદા નદીના તટ પર આવેલ શ્રી મંગલમત કબીર આશ્રમ ખાતે આજે કબીર સંપ્રદાયના સ્થાપક કબીર સાહેબની 628મુ પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આનંદ આરતી, મહાઆરતી અને મહાપ્રસાદી સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં જૂના તવરા ગ્રામ પંચાયત સરપંચ જાગૃતિબેન પરમાર, સુકર્તી જિલ્લા પંચાયત સદસ્ય જયરાજસિંહ પરમાર તથા માજી તાલુકા સદસ્ય રંજીતભાઈ વસાવા સહિત ખૂબ જ મોટી સંખ્યામાં કબીર સંપ્રદાયના સતી સેવકો ઉપસ્થિત રહ્યા હતા અને આનંદ આરતીનો લાભ લીધો હતો તથા મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો. ભરૂચ સ્થિત રૂંગતા વિદ્યાભવન ખાતે આજે મ્યુઝિયમ ઓન વ્હીલ્સનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખી પહેલ મહારાજા છત્રપતિ શિવાજી વસ્તુ સંગ્રહાલય મુંબઈ દ્વારા કરવામાં આવી હતી, જેમાં ઇન્ટેક ભરૂચ ચેપ્ટર સહયોગી સંસ્થા તરીકે જોડાયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ઇન્ટેક ભરૂચના સુજાતા રાવ દ્વારા વિદ્યાર્થીઓને ભરૂચના પૌરાણિક અને ઐતિહાસિક વારસા અંગે રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. તેમને ભરૂચના પ્રાચીન ઇતિહાસને સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે સાંકળી વિદ્યાર્થીઓને તેના ઐતિહાસિક મહત્વ અને ભારતની પ્રાચીન સંસ્કૃતિના વૈભવ વિશે માહિતગાર કર્યા હતા. ત્યારબાદ મહારાજા છત્રપતિ શિવાજી વસ્તુ સંગ્રહાલય મુંબઈના પ્રતિનિધિએ વિદ્યાર્થીઓને મ્યુઝિયમ ઓન વ્હીલ્સના અનોખા કોન્સેપ્ટ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આ પહેલનો મુખ્ય હેતુ દેશના વિવિધ વિસ્તારોમાં જઈ વિદ્યાર્થીઓ સુધી સંગ્રહાલયનો અમૂલ્ય વારસો પહોંચાડવાનો છે, જેથી તેઓ ઇતિહાસ અને સંસ્કૃતિને પ્રત્યક્ષ રીતે અનુભવી શકે. મ્યુઝિયમમાં ખાસ કરીને સિંધુ ખીણની સંસ્કૃતિને કેન્દ્રમાં રાખી વિવિધ પ્રદર્શન, પ્રતિકૃતિઓ, માહિતી ચિત્રો અને ઐતિહાસિક વિગતો રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક મ્યુઝિયમની મુલાકાત લીધી અને પ્રાચીન નગર આયોજન, જીવનશૈલી, હસ્તકલા તથા સાંસ્કૃતિક વારસા વિશે રસપૂર્વક જાણકારી મેળવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ઇતિહાસ પ્રત્યે જિજ્ઞાસા અને સંશોધન વૃદ્ધિ વિકસાવવાનો તેમજ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું જ્ઞાન સરળ અને જીવંત રીતે પહોંચાડવાનો હતો. વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ એક યાદગાર અને જ્ઞાનવર્ધક અનુભવ સાબિત થયો હતો. इसके अलावा महाराष्ट्र के आजू बाजू के जो राष्ट्र है वहाँ घूमते रहती है, ठीक है. इसीलिए हम इस बस को म्यूजियम ऑन व्हील्स बोलते हैं क्योंकि ये एक ट्रैवलिंग एग्जीबिशन है. समझो आप सबको? अच्छा. ભરૂચ અને અંકલેશ્વરના વિવિધ મંદિરો વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કામના કરવામાં આવી હતી. શાસ્ત્રો મુજબ વડના વૃક્ષની નીચે જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા. વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે. આ દિવસે મહિલાઓ વ્રત રાખી વટવૃક્ષ પાસે જઈને વિધિવત પૂજા કરે છે. આ સાથે જ વટવૃક્ષની પરિક્રમા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે. સુખ અને સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. વડના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે તેવી પણ માન્યતા છે. આથી અત્યંત ભાવપૂર્વક આ પૂજન કરવામાં આવે છે. હા, હું વસંતાબેન રમેશભાઈ વસાવા, અમે હેડક્વાર્ટરથી આવીએ છીએ. અમે આજે વટ સાવિત્રીની પૂજા કરવા આવ્યા છે. આખા વર્ષ માટે અમે અમારા પતિદેવ માટે અમે વ્રત કરીએ છીએ. આખો દિવસ ઉપવાસ કરીએ, બીજા દિવસે ઉપવાસ છોડીએ, નકોડો ઉપવાસ કરીએ છીએ. વટ સાવિત્રીની પૂજા કરીએ છીએ. મિસ્ત્રી ભૂમિકા છે. આજે અમે વટ સાવિત્રીનો વ્રત કર્યો છે. આજે અમે પતિના આયુષ્ય માટે લાંબુ વ્રત કરીએ છીએ આજનો દિવસ. અમે જાડેશ્વર ગામમાં ઘોડેશ્વર મહાદેવના મંદિરે વટ સાવિત્રીની વ્રતની પૂજા કરવા આવેલા છીએ. જે સુદ પૂનમના દિવસે આ વ્રત કરવામાં આવે છે અને પોતાના પતિને, અમારા પતિની આયુષ્ય માટે તથા ઘરની સુખ સમૃદ્ધિ માટે અમે આ વ્રત કરીએ છીએ. મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વરના ડઢાર બ્રિજ નજીકથી મળી આવ્યો ડીકમ્પોઝ મૃતદેહ. મૃતક ભરૂચનો હોય અને મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનો ખુલાસો થયો.
ભરૂચ જિલ્લામાં વ્રત સાવિત્રી વ્રતની ભક્તિભાવ સાથે ઉજવણી, સૌભાગ્યવતી સ્ત્રીઓએ પોતાના પતિના લાંબા આયુષ્યની કરી કામના। ભરૂચ જિલ્લાના કવિથા ગામે તાલિબાની સજા ભોગવનારે કરી પત્રકાર પરિષદ। તો આ હતા સમાચાર, નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।